નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં સ્વાધ્યાય 14.1 નો 16મા નંબરનો દાખલો જોઈશું। અહીંયા આપ્યું છે કે ખામીવાળી 24 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે, બરોબર। એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં। આ જથ્થામાંથી એક પેનને યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો। ખામી રહિત એટલે કે સારી પેન। અહીંયા બે છે, એક સારી પેન શબ્દ આપ્યો છે અને ખામી રહિત, બંનેનો મતલબ એક જ છે। ખામીવાળી એટલે કે જે બગડેલી પેન છે તે। હવે આપણને અહીંયા ચોખવટ ભરીને શું કીધું છે કે ખામીવાળી પેન કેટલી છે, તો લખીએ કે ખામીવાળી પેન કેટલી છે 12, અને 12 પેન છે એ આકસ્મિક રીતે અજાણતામાં 132 સારી પેન સાથે ભળી ગઈ છે। સારી પેન કેટલી છે, તો કે સારી પેન 132 છે। એવું શક્ય નથી કે પેનને જોઈને કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં, બરોબર। હવે આપણી જોડે કુલ પેન કેટલી થઈ, કુલ પેન, તો કુલ પેન ખામીવાળી પેન 12 અને સારી પેન કેટલી છે 132, બંનેનું ટોટલ કરીએ એટલે કેટલી થાય 144। ટોટલ પેન કેટલી થઈ ગઈ 144 થઈ। તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય આપણે 144 થઈ। હવે શું કીધું છે, કમ્પ્લીટ આપ્યું છે, જો કે જોઈને કહી શકાય નહીં કે ખામીયુક્ત છે કે નહીં પેન। આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના। તો ઘટના એ, બરોબર, લખીએ કે ઘટના એ શું છે કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય, બરોબર। ચલો, હવે ઘટના એ ખામી રહિત પેન કેટલી હતી, મતલબ સારી પેન કેટલી હતી 132, તો ઘટના એના પરિણામની સંખ્યા કેટલી થાય, પરિણામની સંખ્યા 132 થઈ। હવે ઘટના એની સંભાવના શોધવી હોય તો શું છે કે P ઓફ A બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ। ઘટના એના પરિણામ કેટલા છે 132 અને કુલ પરિણામ કેટલા છે 144। ચલો, 132 ભાગ્યા 144 છેદ ઉડશે, તો કે આ ઉડશે, કેવી રીતે, તો 11 ગુણ્યા 12 એટલે કેટલા થાય 132, અને 12 ગુણ્યા 12 એટલે કેટલા થાય 144 થાય। 12 ગયા એટલે વધ્યા કેટલા 11/12। તો આપણે P ઓફ A એટલે કે ઘટના એની સંભાવના કેટલી મળી આપણને, તો ઘટના એની સંભાવના મળી 11/12 મળી મિત્રો। માટે અહીંયા જે સંભાવના પૂછી છે કે ખામી રહિત પેન બહાર કાઢવામાં આવેલી પેન ખામી રહી છે તેની સંભાવના કેટલી 11/12। ત્યારબાદ 17મો દાખલો છે કે 20 વીજળીના ગોળાનો જથ્થો, બરોબર, 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। ટોટલ ગોળા કેટલા છે આપણી જોડે, તો અહીંયા ચોખવટ કરીને કીધું છે આપણને કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો, બરોબર, ટોટલ 20 ગોળા છે, એમાં 4 ગોળા કેવા છે ખામીયુક્ત ધરાવે છે। આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી, સમજ પડે છે ને શું કહેવા માંગે છે। તો પહેલો જોઈએ આપણે અહીંયા કુલ ગોળાની સંખ્યા કેટલી છે, તો કે કુલ ગોળાની સંખ્યા 20 છે। ચલો, 20 થઈ। એમાં શું કીધું છે 20 માંથી 4 ગોળા કેવા છે ખામીયુક્ત છે, એટલે કહેવાનો મતલબ કે 16 ગોળા ખામી રહિત ગોળા કેવા છે ખામી રહિત છે, અને એમાં 4 ગોળા કેવા છે ખામીયુક્ત છે, ખામીયુક્ત ગોળા, બરોબર, સમજ પડી ને। 20 ગોળા છે એમાંથી 16 સારા છે, 4 કેવા છે ખરાબ છે।
માટે કુલ પરિણામ કેટલા થાય આપણી જોડે? તો કે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ? 20 થઈ. આટલે સુધી ક્લિયર? હવે શું કીધું છે કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે જોયા વગર કાઢવામાં આવે તો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? તો લખીએ કે ઘટના એ શું બને છે કે ગોળો ખામીયુક્ત હોય. આ ઘટના એ છે. તો ઘટના એ બને એના પરિણામોની સંખ્યા કેટલી? એના પરિણામોની સંખ્યા કેટલી થાય આપણી જોડે? 4 છે. તો ઘટના એની સંભાવના P ઓફ A બરાબર શું થશે કે ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ બને એના પરિણામ કેટલા છે? 4 છે. કુલ પરિણામ કેટલા છે? 20. છેદ ઉડશે બરોબર. 5 ચોક 20 એટલે વધ્યા કેટલા? 1/5 વધ્યા બરોબર. તો P ઓફ A એની સંભાવના કેટલી થઈ? 1/5 થઈ આપણી જોડે. આ ઘટના એની સંભાવના કેટલી આવી? 1/5. હવે બીજો દાખલો શું કહે છે? ધ્યાનથી સાંભળજો. ધારો કે પહેલામાં કાઢવામાં આવેલી મતલબ આ જે ઘટના બનેલી ધારો કે ઘટના એમાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ધ્યાન રાખજો. અહીંયા શું કીધું છે કે પહેલી જ્યારે આ પ્રક્રિયા કરી ઘટના બનાવડી એમાં શું હતું? જે ગોળો હતો એ સારો હતો. એ સારા ગોળાને પાછો અંદર મૂક્યો નથી. એટલે 16 + 4 ગોળા હતા આપણી જોડે. અહીંયા સાઈડમાં લખું છું 16 ગોળા ખરાબ હતા. 16 ગોળા સારા હતા અને 4 ગોળા કેવા હતા? ખરાબ હતા. હવે પહેલી વાર જ્યારે ગોળો લીધો એક ગોળો આપણે આ 20 ગોળામાંથી એક ગોળો લીધો એ સારો ગોળો નીકળ્યો એટલે એને સાઈડમાં મૂકી દીધો. હવે ફરીથી કર્યું તો ફરીથી જ્યારે એક ગોળો સાઈડમાં નીકળી ગયો એટલે 16 સારો ગોળો હતો સાઈડમાં જતો રહ્યો એટલે કેટલા રહ્યા? 15 સારા રહ્યા. એટલે ખરાબ કેટલા છે? પાછા 4 જ છે. તો હવે સારા ગોળા મતલબ ખામીયુક્ત ન હોય તેવા ગોળાની સંભાવના કેટલી? તો ખામીયુક્ત ન હોય તેવા ગોળા કેટલા રહ્યા? 15 રહ્યા બરોબર. અને ખરાબ 4 એટલે ટોટલ કેટલા થયા? 19 થયા. તો અહીંયા કેવી રીતે લખશું આપણે? જોઈએ તો અહીંયા આપણે જોઈએ કે ઘટના બી બરોબર. તો આ 2 નંબર માર્યો એમાં લખીએ 15 ગોળા ખામી રહિત બરોબર અને 4 ગોળા ખામીયુક્ત. સમજ પડી ને? પહેલી જે પ્રક્રિયા કરી એમાં એક ગોળો સારો હતો એને સાઈડમાં મૂકી દીધો એટલે 16ની જગ્યાએ કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. હવે કુલ ગોળાની સંખ્યા કેટલી થઈ? 15 + 4 એટલે કેટલા થયા? 19 થયા. હવે કુલ પરિણામો કેટલા થાય? તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 19 થઈ. હવે શું કીધું છે? ઘટના બી કે ખામીયુક્ત ન હોય ગોળો. અહીંયા શું લખ્યું છે? ખામીયુક્ત ન હોય તેની સંભાવના. તો ઘટના બી શું ઘટવાની છે? કે ગોળો ખામીયુક્ત ન હોય. ચલો તો ઘટના બી બને ખામીયુક્ત ન હોય તો એના પરિણામોની સંખ્યા કેટલી થાય? તો ઘટના બીના પરિણામોની સંખ્યા ઘટના બી બને એના પરિણામોની સંખ્યા કેટલી હોય? 15 થાય. કારણ કે 15 ગોળા કેવા હતા? સારા હતા, ખામીયુક્ત ન હોય એવા. માટે ઘટના બી એટલી સંભાવના એટલે કે P ઓફ B બરાબર ઘટના બીના પરિણામો ભાગ્યા
કુલ પરિણામો. ચલો, તો ઘટના બી ના પરિણામો કેટલા છે? 15 અને કુલ પરિણામો કેટલા છે? 19. એટલે કે પી ઓફ બી આપણી જોડે કેટલું મળે છે કે ઘટના બીની સંભાવના આપણને મળે છે 15/19 મળે છે. તો મિત્રો અહીંયા 17મો દાખલો આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ દાખલા નંબર 18 જોઈએ. ચલો, અહીંયા શું કહે છે? એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 19 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી? તો પહેલું તો ખોખામાં કુલ કેટલી તકતી છે? તો કે કુલ 90 છે. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 90 થઈ. 1 થી 90 બરોબર, 1 થી 90 એટલે અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. પરિણામો કુલ કેટલા થયા? 90 થયા. પહેલી ઘટના 2 અંકની સંખ્યા એની સંભાવના શોધો. તો પહેલી આપણે લખીએ સંભાવના 1. તો ઘટના એ બરોબર. તો ઘટના એ શું છે કે 2 અંકની સંખ્યા મળે બરોબર. 2 અંકની સંખ્યા મળે એની સંભાવના કેટલી? તો તમે અહીંયા જુઓ મિત્રો, અહીંયા આપણે સાઈડમાં કરીએ કે 1 2 3 4 5 6 7 8 ને 9 આ બધી એક એક અંકની સંખ્યા છે. અને પછી 10 થી લઈને 90 સુધીની કેટલી સંખ્યા છે? 2 અંકની છે. એટલે કે આ જે 9 સંખ્યા છે 1 અંકની છે એ નીકળી જશે. આપણે તો 2 અંકની જ પૂછી છે ને, તો આપણી જોડે 90માંથી આ 9 સંખ્યા બાદ કરીએ એટલે કેટલા થાય? 90 - 9. એટલે આપણા પરિણામ ઘટના એ માટે કેટલા મળે? 81 મળે. કારણ કે 10 થી લઈને 90 એટલે કે ટોટલ 81 સંખ્યા એવી છે કે જે 2 અંકની છે. સમજ પડી ને? અહીંયા 2 અંકની પૂછી છે, જ્યારે 1 થી 9 તો 1 અંકની થાય એટલે 9 સંખ્યા નીકળી જશે 90માંથી એટલે 81 વધી. તો અહીંયા ઘટના એના પરિણામોની સંખ્યા કેટલી થાય? 81 થાય. કેવી રીતે? તો કે 10 11 12 અને એ રીતે 90 સુધીની 81 સંખ્યા બરોબર. આ સમજ માટે લખ્યું છે. હવે આપણને શું પૂછ્યું છે કે 2 અંકની સંખ્યાની સંભાવના શોધો. તો કે પી ઓફ એ ઘટના એની સંભાવના માટે ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામો. ઘટના એના પરિણામ કેટલા છે? 81 અને કુલ પરિણામ કેટલા છે? 90. માટે અહીંયા ભાગ ઉડાડશો તો 9 9 81 9 દાન 90 એટલે કે 9/10 થયા. માટે પી ઓફ એ બરાબર કેટલા મળે? 9/10 મળે. તમે 81/90 લખો તો પણ સાચું, પરીક્ષામાં ખોટું નહીં પડે. અને આ રીતે આ પણ લખશો તો પણ સાચું છે. 9/10. તો ઘટના એના પરિણામ કેટલા મળ્યા? 9/10. હવે શું કીધું કે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે? ઘટના બી. તો લખીએ અહીંયા બીજામાં કે બીજું શું પૂછ્યું છે આપણને કે ઘટના બી શું બને છે કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. પૂર્ણ વર્ગ સંખ્યા મળે. હવે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કઈ કે જોવાની 1 થી 90 ની અંદર કઈ કઈ સંખ્યા એ વર્ગ થાય છે? તો લખીએ કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો જોઈએ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 બરાબર, 10 નો વર્ગ 100. આપણને તો 90 સુધી પૂછી છે. એટલે આટલી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. ટોટલ સંખ્યા કેટલી છે? તો કે 1 2 3 4 5 6 7 8 9. ટોટલ સંખ્યા કેટલી થઈ?
9 થઈ પૂર્ણ વર્ગ સંખ્યા 1 થી 90 વચ્ચે વર્ગ થતી હોય બરોબર એવી સંખ્યા કઈ 9 છે ટોટલ, જે સાઈડમાં લખી છે. તો અહીંયા લખશો કે ઘટના બીના પરિણામો ની સંખ્યા કેટલી છે 9 છે બરોબર. એ 9 સંખ્યા કઈ છે તો લખવું એટલે લખાય કે પૂર્ણ વર્ગ સંખ્યા, આ લખો તો બી સારું, ના લખો તો પણ ચાલશે. 1 4 9 16 25 36 49 64 81 બરાબર. 9 સંખ્યા છે ટોટલ, 9 સંખ્યા. ચાલો, ઘટના બી બને છે એની સંભાવના શોધવાની છે. તો લખશો કે ઘટના બીના સંભાવના શોધવાની છે એટલે કે પી ઓફ બી, ઘટના બી ની સંભાવના, ઘટના બીના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બીના પરિણામ કેટલા છે 9 અને કુલ પરિણામ કેટલા છે 90. તો ભાગ ઉડશે 9 90 એટલે જવાબ કેટલો આવશે 1/10 આવશે. એ પી ઓફ બી કેટલા મળે આપણને 1/10 મળે. તો આપણી સંભાવના ઘટના બીની કેટલી છે 1/10 છે. હવે શું કીધું છે ત્રીજામાં કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવી સંખ્યાની સંભાવના કેટલી. તો હવે પહેલા તો એ ખબર હોવી જોઈએ કે વિભાજ્ય સંખ્યા એટલે કે જેને 5 વડે આપણે ભાગી શકીએ. તો લખીએ અહીંયા ત્રીજામાં ઘટના સી 5 વડે વિભાજ્ય સંખ્યા મળે કેટલામાંથી 1 થી 90 ની વચ્ચે બરોબર. તો 1 થી 90 ની વચ્ચે રહેલ 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે. તો મિત્રો પહેલી તો 5, પછી 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 અને 90 સુધી પૂછી છે ને. ટોટલ સંખ્યાઓ કેટલી થઈ આપણી જોડે તો ગણીએ આપણે અહીંયા કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 1 18 સંખ્યા થઈ. તો ટોટલ સંખ્યા કેટલી મળે 18 સંખ્યા મળે. માટે ઘટના સીના પરિણામોની સંખ્યા કેટલી થઈ 18 થઈ. હવે ઘટના સીની સંભાવના એટલે કે પી ઓફ સી બરાબર ઘટના સીના પરિણામો ભાગ્યા કુલ પરિણામ. ઘટના સીના પરિણામ કેટલા છે 18, કુલ પરિણામ કેટલા છે 90. ભાગ ઉડશે તો કે હા 18 × 90 બરોબર. એટલે આપણી જોડે સંભાવના કેટલી વધી, સંભાવના કેટલી મળી 1/5 મળી. એટલે કે પી ઓફ સી બરાબર કેટલું થાય 1/5 થાય. એટલે કે ઘટના સીની સંભાવના કેટલી મળી 1/5 મળી. તો મિત્રો અહીંયા આપણો 18મો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ 19મો દાખલો જોઈએ. હવે શું કહે છે 19ના દાખલો છે એક બાળક પાસે એક એવો પાસો કે જેની 6 સપાટીઓ પર આ મુજબના અક્ષર લખેલા છે બરોબર. પાસો હોય એની 6 બાજુ હોય. એ પાસા ઉપર 1 2 3 4 5 6 નથી પણ એની પર શું છે A B C D E અને એ આપેલો છે. સમજે ને શું છે જ્યાં પાસાની સપાટી હોય ને આ રીતે આ જે પાસો છે આમ એ પાસાની સપાટી પર શું લખેલું છે A B C અહીંયા D નીચે E બરોબર એ રીતે લખેલું છે.
પાસા ઉપર, પાસાની સપાટી જ્યાં 1 2 3 છે એની જગ્યાએ નંબર લખેલા છે. તો આ 6 સપાટી પર આ અક્ષર લખેલા છે. તો પાસાને એકવાર ઉછાળવામાં આવે તો એ મળે તેની સંભાવના કેટલી અને ડી મળે તેની સંભાવના કેટલી એ પૂછ્યું છે. પાસાને ટોટલ કેટલી બાજુ છે? 6 બાજુ છે. એટલે આપણે પાસો ઉછાળતા મળતા પરિણામ કેટલા મળે? એકવાર ઉછાળવાનો, બરોબર. મળતા કુલ પરિણામોની સંખ્યા કેટલી મળે? 6 મળે. ચલો, આ પરિણામ થઈ ગયા, કુલ મળી ગયા. ઘટના એ બને. ઘટના એ શું છે કે એ મળે પાસો ઉછાળતા. તો હવે દેખો પાસા પર એ કેટલી વાર છે? તો કે 1 અને 2 વાર છે. એટલે કે ઘટના એના પરિણામ કેટલા થશે? તો કે ઘટના એના પરિણામોની સંખ્યા, એના પરિણામની સંખ્યા કેટલી થાય છે? 2 થાય છે. માટે ઘટના એની સંભાવના કે P ઓફ A બરાબર ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એના પરિણામ કેટલા? 2, બરાબર. અને કુલ પરિણામ કેટલા છે? 6. ભાગ ઉડાડીએ એટલે કેટલા થાય? 2 તરી 6, 1/3 મળ્યા. એટલે કે ઘટના એ એટલે કે P ઓફ A બરાબર કેટલા મળે? 1/3. એટલે ઘટના એની સંભાવના કેટલી મળી? 1/3 મળી મિત્રો. હવે બીજું શું છે? ડી મળે તેની સંભાવના કેટલી? તો પાસાની 6 સપાટી પર ડી કેટલી વાર છે? એક જ વાર છે. તો ઘટના ડીના પરિણામ કેટલા થયા? તો ઘટના ડીના પરિણામ થયા 1. તો લખીશું બીજા નંબરમાં ઘટના બી. ઘટના બી શું પૂછી છે? કે ડી મળે પાસો ઉછાળતા. તો ઘટના બીના પરિણામની સંખ્યા કેટલી છે? 1 છે. ચલો, ઘટના બી ની સંભાવના શોધવી તો ઘટના બી બરાબર P ઓફ બી બરાબર ઘટના બીના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બીના પરિણામ કેટલા છે? 1 અને કુલ પરિણામ કેટલા છે? 6. માટે P ઓફ બી આપણને કેટલું મળશે? 1/6 મળશે. એટલે કે અહીંયા P ઓફ બી ઘટના બીની સંભાવના કેટલી થઈ? 1/6 થઈ. હવે આગળનો 20મો દાખલો. 20મો દાખલો થોડોક છે તો એકદમ સહેલો પણ સમજવાની જરૂર છે. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? બરોબર મિત્રો. એટલે અહીંયા તમારો જે પાસો છે એ તમે પાસો આ ચોરસ ખાનામાં તમે ફેંકો છો, લંબચોરસ જે છે એની ઉપર. હવે તમે ફેંકો છો અહીંયાથી પાસો, તો આ વર્તુળની અંદર પડે એની સંભાવના કેટલી એ પૂછે છે. તો વસ્તુ શું છે? તમે તો પાસો નાખશો તો 2 વસ્તુ બનશે, કાં તો એ વર્તુળમાં પડશે કાં તો આ લંબચોરસની અંદર પડશે. તમે અહીંયાથી પાસો નાખ્યો, કાં તો લંબચોરસમાં પડશે કાં તો એ વર્તુળમાં પડશે. સંભાવના પૂછી છે આપણે, વર્તુળની અંદર પડે એ સંભાવના. તો આપણું કુલ પરિણામ શું થયું? આ લંબચોરસ થયું, બરોબર. લંબચોરસનું ક્ષેત્રફળ આપણું શું થયું? કુલ પરિણામ થયું. કારણ કે તમે પાસો નાખો છો, વર્તુળમાં નહીં પડે તો લંબચોરસમાં પડશે, બરોબર. અને વર્તુળમાં પડે તો પણ એ લંબચોરસમાં જ ગણાશે. એટલે કુલ પરિણામ આપણું શું થયું? વર્તુળનું ક્ષેત્રફળ. ઘટના એ શું થાય? આપણી વર્તુળની અંદર પડે. તો વર્તુળની અંદર પડે એ આપણી શું થાય? ઘટના થાય. તમે પાસો ફેંકો છો, કાં તો વર્તુળમાં પડે કાં તો વર્તુળની બહાર પડે, બરોબર. કાં તો વર્તુળમાં પડે કાં તો વર્તુળની બહાર પડે, આ રીતે. તો કુલ પરિણામ આપણું લંબચોરસનું ક્ષેત્રફળ. તો લખીએ અહીંયા
કે પાસો લંબચોરસ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યા પર પડે તે સમસંભાવી ઘટના છે. બરોબર, તમને ખબર છે કાં તો પાછો અહીંયા વર્તુળ બી ક્યાં છે, લંબચોરસ પર જ છે, એટલે કોઈ પણ જગ્યા પર પડે. તમને ખબર છે, તમે પાસો નાખશો એટલે આ લંબચોરસની અંદર પડવાનો છે, એટલે કોઈ પણ જગ્યા પડે. આ ઘટના કેવી થઈ, સમસંભાવી છે. તમને પહેલેથી ખબર છે કાં તો એ લંબચોરસમાં પડશે કાં તો એ વર્તુળમાં જ પડશે, બીજે કઈએ પડવાનો નથી. એટલે કુલ પરિણામ એટલે કે કુલ પરિણામ એટલે કે અહીંયા કુલ પરિણામ કોણ છે, લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે, 3 મીટર. પહોળાઈ કેટલી આપી છે, 2 મીટર. બરોબર, મીટર સ્ક્વેર. બે વાર મીટર થયું ને, એટલે આમ ખબર પડે તો આમ 3 મીટર ગુણ્યા 2 મીટર, 3 ગુણ્યા 2 મીટર સ્ક્વેર, એટલે કેટલું થયું, 6 મીટર સ્ક્વેર થયું. એટલે કે કુલ પરિણામ કેટલું મળ્યું, 6 મીટર મળ્યું. ચલો, 6 મીટર સ્ક્વેર. હવે શું કીધું છે કે પાસો ક્યાં પાડવાનો, વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી. તો વર્તુળનું ક્ષેત્રફળ પણ શોધીએ. તો અહીંયા લખીએ આપણે કે ઘટના એ શું બને કે પાસો વર્તુળની અંદર પડે. બરોબર, આપણી ઘટના એ છે. તો હવે અહીંયા શું છે કે ઘટના એના પરિણામ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. તો શોધીએ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, પાય r સ્ક્વેર. ચલો, અહીંયા આપણને દેખો એક વસ્તુ કીધું છે, વર્તુળનો વ્યાસ કેટલો છે, 1 મીટર છે. બરોબર, તો વર્તુળનો વ્યાસ 1 મીટર હોય એટલે કે આ 1 મીટર હોય આમ, તો એનું ત્રિજ્યા કેટલી થાય, 1/2 થાય. આખો વ્યાસ કેટલો છે, 1 મીટર છે, તો ત્રિજ્યા કેટલી, 1 મીટર થાય. તો અહીંયા લખશો કે પાય બરાબર 1/2 સ્ક્વેર ત્રિજ્યા. અહીંયા લખો કે ડી બરાબર 1 મીટર, માટે r બરાબર d/2 બરાબર 1/2 મીટર થાય. બરોબર, ચલો. તો અહીંયા આપણું શું થશે, પાયની કિંમત નથી મૂકવાની, પાય ગુણ્યા 1/4 એટલે કે પાય/4 થશે. બરોબર, માટે ઘટના એના પરિણામની સંખ્યા કેટલી થાય, વર્તુળના ક્ષેત્રફળ જેટલી થાય. એટલે કે વર્તુળના ક્ષેત્રફળ જેટલી. બરોબર, એટલે કેટલું થાય, પાય/4 થયું. હવે સંભાવના શોધવાની છે, તો કે ઘટના એ એની સંભાવના શોધી. તો કે ઘટના એના પરિણામ ભાગ્યા કુલ પરિણામ, એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા લંબચોરસનું ક્ષેત્રફળ. બરોબર, માટે શું થશે, ચલો, વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે, π/4, અને લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, 6 છે, મીટર સ્ક્વેર. બરોબર, આ બંને ગયા અહીંથી ઉડાડી દીધા. એટલે અહીંયા કરીએ, અંશનો છેદ હંમેશા ક્યાં જાય, છેદમાં જાય. એટલે સંભાવના કેટલી હશે, π/6 ચોક 24. સમજ પડી ને, અંશનો છેદ હંમેશા ક્યાં જાય, છેદમાં જાય. એટલે પાય ગુણ્યા 6 ગુણ્યા 4 એટલે 6 ચોક 24. માટે ઘટના એની સંભાવના કેટલી મળી, π/24 મળી. તો મિત્રો, અહીંયા આપણો દાખલા નંબર 20 પૂર્ણ થાય છે. તો આભાર મિત્રો.